ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. હર હર મહાદેવ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો આજે અત્યારે આપણે 11 વાગીએ, થોડુંક મોડું થઈ ગયું. આમ તો મોડું જ હોય, આપણે કંઈ ઠેકાણા હોતા નથી, પણ આ છતાં બી અત્યારે તમને સોરી માફ કહેવાય, પણ તમે એના માટે અમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો ને આગળ વધારતા અમારા વિડીયો રહેજો. તો અત્યારે અમારો તો સવાર પડી ગયું, તો અમારા આને હજી જો અને હજી સવાર નથી પડ્યું, ઉતા જ છે. અને આપણો તડકોનું પ્રમાણ વધતું જાય છે. તો બપોરનો અને કેરી આપણે અહીંયા જો કેરી આવી ગઈ. હજી તો આપણા ભાગમાં માટે નાની નાની જ આવી, મોટી મોટી તો જે આવશે. અહીંયા આજ બપોરનું ખાવાનું ચાલુ થઈ ગયું બનાવવાનું. હવા નીકળી, હવા કાઢને જ છે. આપણે મસ્ત દાળ બનાવી છે. કેની દાળ છે એ નહીં ખબર, બનાવી છે એ ખબર છે. ને અમે અમારા મમ્મી રોટલા ઘડે. તો આ રહ્યું આપણું રામફળનું ઝાડ. અને અહીંયા તમને હું બતાવું, પેલું દેખાય રામફળ. અને અહીંથી આપણે ઉતારવાનું, લઈ જવાનું છે. થોડુંક ઉપર તો છે, લેકિન કંઈક કરશું હવે એના માટે. તમે ઘણા ટાઈમ કહેવાય ને કે તમે બહુ બધા કદાચ બહાર રહેતા હોય તો આ ફળનું, હજી સીતાફળની તો હજી જાણકારી હશે એમ, પણ આ રામફળ તો ગામડામાં પણ અત્યારે ઘણું ઓછું જોવા મળ્યા. અને આ ઝાડ અમારે અહીંયા એમને ઉગ્યું હતું, દેખાય અહીંથી જો. આ તો જો કે શું કહેવાય કે તડકા, આપણો ઉનાળો છે ને એને લીધે પાન બધા ખરી ગયા હતા. હવે તો જો કે નવા આવ્યા છે, અને ચોમાસું આવશે એટલે મસ્ત થઈ જાય. પણ ત્યાં સુધી તો આવી રીતના રહે. જો કે પાન તો આમ થવા માંડ્યા જો, એ વાંધો નથી. તો ચાલો હવે આપણે લઈ અને જઈએ ને. અત્યારે આપણે રામફળ ઉતારી લીધું, ઝાડવે પાકી ગયું. તો એનો સ્વાદ ચાખીએ કેવો છે. તો જોતા તો કેરી જેવું લાગે, અને મીઠાશ બી હશે જ કદાચ. હા ઓલું હો, ખાવ ને. આ મીઠું ચાવલ હવે તમે તો અત્યાર સુધી સીતાફળ તો ખાધા હે, પણ કોઈ દિવસ તમે રામફળની ટ્રાય નહીં કરી. હજી ઘણા અહીંયા ગામડે રહેતા લોકો એ પણ હજી આ સાયકલ નથી. અમુક જ જગ્યાએ ઝાડવું મળે જોવા. આમ થોડુંક સીતાફળ કરતા થોડુંક આમ સ્વાદમાં તમને લાગે અજીબ શું. એ ઓલો રસ્તો સાફ કરે, ઓલો બાવળિયા પડી જાય ને લીમડા પાણી, આમ જોતા બી થોડુંક લાગે. અત્યારે મકાઈ વાઢવાની ચાલુ છે. થઈ નહીં રહ્યા, વધી જાય ડોય. કાલની સુવિધા લાગે. એરડીની અત્યારે ગાડી ભરાઈ ગઈ, તો લેવા જવાની છે. આજ ટ્રેક્ટરનો વારો નહીં, પણ આજે અમારે આનો વારો આવ્યો હતો, બેયનો. હાઉસ બે પાછળ અમારા ત્રીજા હાઉસ. તો એરડી હવે છેલ્લો ઓલું છે એટલે એને ઉતારી લઈએ. એ ખાવાની નથી. તો
તો ગાડી નાડે અમારા નરેશભાઈ. કોઈનો ઓર્ડર હોય તો કહેજો. આ વસ્તુ તો હવે બહુ જૂની થઈ ગઈ, કેમ કે હવે તો કોઈ વધારે પડતી કોઈ બળદગાડી રાખતું નથી. અને આવી રીતના કોઈ અમને હવે ખબર નહીં, પણ અમે આટીયું મારીએ, કારણ કે અમારે આ બે ધુરંધર છે ને એને આ બધું રેડી કરી દીધું હતું બપોરે. એમ કરીને પણ મારી હો આટી. અટકાવી જોઈએ ને. હા અરે નહીં વાંધો. વાયર તને જો વાયર આનો હતો ને બધી ત્યાં કાટી લાગી ગઈ. અને આમાં અહીંયાથી માંડે ચાલો ઠીક છે. ઓલો ઓલો એટલે એ હમણાં અમને બાંધી રાખવાનું. ધરી જાય બોલો. આમ લઈને હાલો રેડી. આપણે હવે ગાડી જોડી લઈએ. રેડી. તો આપણી હોન્ડા સિટી નીકળી ગઈ છે, સોરી ફોર્ચ્યુનર. કદાચ ભાઈ ફોર્ચ્યુનર ના વ્હીલ ફરે ભાઈ, પણ અમારે આ ગાડીના ન ફરે. એટલે વ્હીલ તો ફરે પણ આમ અહીંયા ન ફરે એમ. સોરી ભૂલાઈ ગયું. તો આપણી ગાડી ખાલી થઈ ગઈ અને મૂકી દઈએ. આગળ લઈ લો તો બરી જો. ચાલો તો આને આપણે જવા દઈએ ઘરે. ગાડી તો અત્યારે અહીંયા મૂકી દીધી છે ને હવે એક આપણે બીજું કામ કરવાનું છે, બતાવું તમને. ગાડીને તો અહીંયા રાખી દીધી. આપણે ગુંદા ઉતારવાના છે અથાણું કરવા માટે. તો એ ઉતારવા જાય એ પેલા ગુંદાને પહેલાં તો આખો ગુંદો કાપવો જ હશે ડાળવાની, એટલા માટે. એટલે એના માટે દાંતડું ગોતવું છે, દાંતડું. હેલો હાય, કેમ છો? મજામાં? કાંઈ વાંધો નહીં, ચલો નહીં આવું વિડીયોમાં. આવું તારે નહીં આવું, ચલો. તો હવે આપણે આ રહ્યો ગુંદો. હા, તો હવે ગુંદા ઉતારવા માટે એની ડાળ એક કાપવી જશે. જોકે આપણે નથી કાપવી, પણ કાપવી પડશે, કારણ કે આમ તો જો કે જ્યારે પણ ગુંદા ઉતારવાનું હોય ત્યારે એને આખો કાપી જ નાખવામાં આવે. બે પાછો કોળાય અને બે પાછા ગુંદા આવે. એટલે આવતા વર્ષે, અત્યારે તો ના આવે. તો આપણે એને કાપી નાખીએ.
દેખાતો નથી ને કોક તો આપણે આ પાડી લીધા એક જ ડાળ ઉતારી પણ જોજો હવે કેટલા ભરાય આગળ આમ તો બહુ બધા ભરાય આના આમ તો કાચા આતણા બી કરે ગુંદા તો અત્યારે આપણે રાત થઈ ગઈ છે ગુડ ઇવનિંગ બધાને ઇવનિંગનો સમય છે અંધારું થઈ ગયું અને આપણે આ તરબૂચનો છોડ છે દિવસે તો ટાઈમ નહીં મળતો બતાવવાનો અત્યારે બતાવવા ચાલુ કરી દઈએ પણ એમાં એવું છે કે અત્યારે લાઇટ આવી છે તો આ તરબૂચના છોડમાં પાણી પાવાનું છે દેખાય તમને એ બધા જો પાણી ચાલુ છે દેખાય એમાં તો ધીમે ધીમે પાણી હાલ્યું આવે મને એવું લાગે કે નેદવું જોઈએ કારણ કે આ તો કે અત્યારે તો તમને નહીં દેખાતું હોય તો આપણે પાડેલા ગુંદા બાકી બધા પલાળી દીધા એટલા વેધે અને વઘાર નાખો બીજું અત્યારે મસ્ત રોટલી બની રહી છે અમારા મમ્મી રોટલી બનાવે છે આજ તો લાઇટ ફૂલ છે એટલે ઇલેક્ટ્રિક સગડી ઉપર ચાલુ છે બાકી તો હોય નહીં કંઈ પગ દુખે માલિશ કર હું ગળો લીમડાનો ગળો કઈ ને આપણે કાલે તમને વિડીયોમાં બતાવશું કે એનો શું ફાયદો છે જો લેવા જાશું તો નકર તો કઈ આપણે ઓલા ઉતાર્યા હજી સારા થયો પણ છેડ છે છેડ સુધી રંગ રાખ્યો ટમેટર હવે પતી આવે એની કઈક ઉંમર હોય ને ભાઈ